વડોદરાના માંજલપુર વિસ્તારમાં પેટા ચૂંટણીનો પ્રચાર ગરમાયો છે, જ્યાં અક્ષરવિલા સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના ઉમેદવાર સતીશ પટેલને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો છે। સોસાયટીના રહીશોએ પીવાના પાણીની લાઇન, સફાઈ વ્યવસ્થા અને બિસ્માર રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ જીત્યા પછી ક્યારેય દેખાતા નથી અને વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી। ઉમેદવારને ઘેરીને સવાલો પૂછતા સ્થાનિકોનો આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। કોઈ દેખાતું નથી। આ બેન બી બોલીને ગયા હતા કે અમે કરીશું, કોઈ જ કરતું નથી। બહુ લખ્યું ડાયરીમાં લખીને ગયા હતા। સોસાયટી નહીં કે તો બહાર હા મેન બહાર રોડ સોસાયટી ઇન્ટરનલ છે ને, આ તો કોઈ નહીં કે મારી સોસાયટી સફાઈ માટે કોર્પોરેશન જવાબદાર નથી, મૂકી નહીં જવાબદાર। આ તને એક સત્તમ કોર્પોરેશનમાં આપણે જે વેરો ભરવાનો એ જે સફાઈ કરે છે કોઈ ભરે છે કોઈ ભરું ચાલે છે ભાઈ, ચાલે છે એટલે એવું નહીં યાર। મારો નંબર લઈ લો તમે, તમારો નંબર લખો ને, ના 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 ભાઈ તમે ફાઇલ મૂકો ને, નથી આવી, અમે અહીંયા જોઈએ છે। તમે નકશો આવી દો, રજા ચિઠ્ઠી આપો, બે વસ્તુ આપો। વોર્ડ નંબર 18 માં છે, સાંભળો, કોર્પોરેશનનું પાણી નથી બરાબર, તો બી અમે વેરો ભરીએ છીએ। પાણી લાઈન જ નથી, 20 વર્ષથી પાણી ભરીએ મૂકી દો ને રોડ ને પાણી બંને। અને મને ફાઇલ તો આપો તમે। બિલ્ડર ને શું લેવા દેવા?